તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા ચંદ્રયાન કે મંગળયાનની સફળતા પાછળ શું માત્ર ઇસરો જ છે કે પછી કોઈ આખું મોટું વહીવટી અને ટેકનિકલ માળખું કામ કરે છે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવૃક્ષ ચેનલ પર તમારા સૌનું સ્વાગત છે. જો તમે જીપીએસસી ક્લાસ 1 અને 2ની તૈયારી કરી રહ્યા છો તો આજના આ એક્સપ્લેનર સેશનમાં આપણે ભારતની સ્પેસ એજન્સીનું આખું આર્કિટેક્ચર એકદમ સરળ ભાષામાં સમજવાના છે. આ ટોપિક તમારી એક્ઝામ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો ચાલો નોટ અને પેન સાથે રાખજો હો. ઓકે, ચાલો આ એક પ્રશ્નથી શરૂઆત કરીએ. તમને શું લાગે છે, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એટલે કે આપણો અંતરિક્ષ વિભાગ કયા મંત્રાલય નીચે આવતો હશે? અથવા તો તે સીધો પ્રાઇમ મિનિસ્ટરને રિપોર્ટ કરે છે? બહુ જ ઇન્ટરેસ્ટિંગ વહીવટી બાબત છે આ, અને પરીક્ષામાં વારંવાર કન્ફ્યુઝ કરવા પૂછાય છે. સાચો જવાબ એ છે કે આ વિભાગ કોઈ જ મંત્રાલય હેઠળ નથી આવતો. તે સીધો પીએમઓ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસના કંટ્રોલમાં હોય છે. આ નાનકડી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે જે હંમેશા યાદ રાખવાની છે. તો આજના આપણા ક્લાસનો એજન્ડા કંઈક આવો રહેશે. પહેલાં જોઈશું ઇસરોનો પાયો, પછી એના મુખ્ય કેન્દ્રો, ત્યારબાદ આપણા ગુજરાતની સ્પેસ સંસ્થાઓ વિશે વાત કરીશું, પછી કંટ્રોલ અને ડેટા સેન્ટર્સ, કોમર્શિયલ અને શૈક્ષણિક પાંખો, અને લાસ્ટમાં એકદમ ફટાફટ રિવિઝન કરીશું. ડન? તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ઇસરોનો પાયો, ધી એડમિનિસ્ટ્રેટિવ રૂટ્સ. જો કોઈ પણ મોટી ઇમારતનો પાયો બહુ જ મજબૂત હોવો જોઈએ, રાઈટ? અને આપણા આ સ્પેસ પ્રોગ્રામનો પાયો નાખ્યો તો ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈએ. આ ટાઈમલાઈન ખાસ ધ્યાનથી જુઓ, પ્રિલિમ્સ માટે બહુ જ અગત્યની છે. શરૂઆત થઈ 1962માં, જ્યારે ડોક્ટર વિક્રમ સારાભાઈએ INCOSPARની સ્થાપના કરી. પછી 15 ઓગસ્ટ 1969ના રોજ તેને ઇસરો તરીકે સત્તાવાર રીતે નવું સ્વરૂપ મળ્યું. અને આખા વિશાળ માળખાને પ્રોપરલી સંભાળવા માટે 1972માં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એટલે કે DOSની રચના થઈ. આ 3 વર્ષના આંકડા અચૂક નોંધી લેજો. હવે પ્રશ્ન એ થાય કે આ DOS ખરેખર છે શું? 1972માં સ્થપાયેલી આ એક વહીવટી બોડી છે જે ઇસરોનું સંપૂર્ણ સંચાલન કરે છે. આપણે પહેલાં જ વાત કરી એમ આ બોડી સીધી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ નીચે કામ કરે છે. અને સૌથી મોટી વાત ખબર છે, જે વ્યક્તિ ઇસરોના ચેરમેન હોય ને એ જ DOSના સેક્રેટરી પણ હોય છે. કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આ વહીવટી માળખું મગજમાં એકદમ છપાયેલું હોવું જોઈએ. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, ધ કોર સેન્ટર્સ, બિલ્ડિંગ ધ સ્પેસ એસેમ્બલી લાઇન. અત્યાર સુધી આપણે ઓફિસની વાત કરી. હવે સીધા ફેક્ટરી ફ્લોર પર જઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં રોકેટ કે સેટેલાઇટ કોઈ એક જ જગ્યાએ કે એક જ લેબમાં નથી બનતા. તે એક વિકેન્દ્રિત એસેમ્બલી લાઇન છે જે અલગ અલગ રાજ્યોમાં વહેંચાયેલી છે. મિશન કેવી રીતે પૂરું થાય છે તેના 3 મુખ્ય સ્ટેપ છે. પહેલું, કેરળના VSSCમાં રોકેટ બને છે. બીજું, કર્ણાટકના URSCમાં સેટેલાઇટ તૈયાર થાય છે. અને ત્રીજું, આ બંને વસ્તુઓને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે ભેગા કરી ત્યાંથી લોન્ચ કરવામાં આવે છે. છે ને એકદમ સિસ્ટમેટિક? હવે આ જગ્યાઓના નામ બરાબર યાદ રાખી લેજો હો, કારણ કે પ્રિલિમ્સના જોડકા સીધા અહીંથી જ પૂછાય છે. તિરુવનંતપુરમમાં આવેલું VSSC એ ઇસરોનું સૌથી મોટું સેન્ટર છે. ત્યાં PSLV અને LVM-3 જેવા મોટા પ્રક્ષેપણયાન એટલે કે રોકેટ્સ બને છે. બેંગલુરુમાં છે URSC, જ્યાં સેટેલાઇટની ડિઝાઇન અને ટેસ્ટિંગ થાય છે. પછી આવે શ્રીહરિકોટા એટલે કે SDSC શાર. આ આપણું મુખ્ય સ્પેસપોર્ટ છે, લોન્ચ પેડ છે, જ્યાંથી રોકેટ લોન્ચ થાય છે. અને હા, રોકેટના એન્જિન એટલે કે લિક્વિડ અને ક્રાયોજેનિક એન્જિન એ કેરળ અને બેંગલુરુના LPSCમાં બને છે. આ બધા જ લોકેશન્સ એકદમ ટિપ્સ પર હોવા જોઈએ. ઓલરાઇટ, હવે વાત કરીએ વિભાગ 3ની, ગુજરાતની સ્પેસ સંસ્થાઓ, લોકલ હીરો અને પેલોડ્સ. જો તમે જીપીએસસીની પરીક્ષા આપતા હોવ તો આ સ્લાઇડ તો તમારા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. રાષ્ટ્રીય અવકાશ કાર્યક્રમમાં આપણું ગુજરાત એક લોકલ હીરો જેવો જ બહુ અગત્યનો રોલ પ્લે કરે છે. આ 3 સંસ્થાઓના નામ મગજમાં બરાબર ફિટ કરી લેજો. પહેલું છે SSC એટલે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અમદાવાદ. 1972માં સ્થાપાયેલું આ સેન્ટર ચંદ્રયાન અને મંગળયાન માટેના અતિ આધુનિક કેમેરા અને સેન્સર્સ બનાવે છે. બીજું છે PRL, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, જે પણ અમદાવાદમાં છે. 1947માં બનેલી આ સંસ્થાને તો ભારતીય અવકાશ કાર્યક્રમનું પારણું કહેવાય છે. અને ત્રીજું, કરંટ અફેર્સ માટે સૌથી અગત્યનું, IN સ્પેસ. 2022માં અમદાવાદના બોપલ ખાતે આનું ઉદ્ઘાટન થયું.
આ એક ઓટોનોમસ એજન્સી છે જે પ્રાઇવેટ સ્ટાર્ટઅપ્સને સ્પેસ સેક્ટરમાં કામ કરવાની મંજૂરી આપે છે. આ ડેટા ગોખી જ મારજો. ચલો હવે જોઈએ વિભાગ 4 કંટ્રોલ અને ડેટા સેન્ટર્સ ધ મિશન કંટ્રોલ રૂમ. તમને શું લાગે છે રોકેટ લોન્ચ થઈ ગયું એટલે કામ પૂરું? ના, બિલકુલ નહીં. અસલી કામ તો ત્યાંથી શરૂ થાય છે. એકવાર રોકેટ સ્પેસમાં જાય પછી ભ્રમણકક્ષામાં તેનું ટ્રેકિંગ કરવું પડે. પ્રિલિમ્સના વન-લાઇનર ક્વેશ્ચન્સ માટે આ માહિતી પરફેક્ટ છે. MCF એટલે કે માસ્ટર કંટ્રોલ ફેસિલિટી એ હાસન અને ભોપાલમાં છે. તે ઓર્બિટમાં રહેલા સેટેલાઇટનું હેલ્થ મોનિટર કરે છે અને કંટ્રોલ કરે છે. પછી છે NRSC જે હૈદરાબાદમાં છે. તે રિમોટ સેન્સિંગ ડેટા પ્રોસેસ કરે છે અને આપણું બહુ જાણીતું ભુવન પોર્ટલ ચલાવે છે. જ્યારે ISTRC બેંગલુરુમાં છે. આ સેન્ટર રોકેટ લોન્ચ થાય ત્યારથી લઈને ઓર્બિટમાં મુકાય ત્યાં સુધી તેને રડાર દ્વારા ટ્રેક કરે છે. સેન્ટરનું નામ અને તેની જગ્યા આ બંને તમને મેચ કરતા આવડવા જોઈએ. અને જુઓ, આટલો બધો ડેટા અને અત્યાધુનિક ટેકનોલોજી તો છે, પણ એનો સાચો ઉપયોગ કરવા માટે પ્રોપર ટ્રેનિંગ પણ તો જોઈએ ને. તો એના માટે દેહરાદૂનમાં IIRS એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ આવેલું છે. આ સંસ્થા વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારીઓને રિમોટ સેન્સિંગ અને GIS એપ્લિકેશન્સમાં ટ્રેનિંગ આપવાનું બહુ જ અગત્યનું કામ કરે છે. નેક્સ્ટ છે વિભાગ 5 કોમર્શિયલ અને શૈક્ષણિક પાંખો ધ બોર્ડરૂમ એન્ડ ફ્યુચર. ઇસરો હવે માત્ર સાયન્સ પૂરતું સીમિત નથી રહ્યું, તે હવે દેશ માટે સારી એવી ઇકોનોમિક વેલ્યુ પણ જનરેટ કરે છે. અહીં આ બે સંસ્થાઓ વચ્ચેનો તફાવત બરાબર સમજી લેજો. એક બાજુ છે NSIL એટલે કે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ જે 2019માં બની. આ ઇસરોની અત્યારની સૌથી એક્ટિવ કમર્શિયલ વિંગ છે જે ટેકનોલોજી ટ્રાન્સફર અને PSLV રોકેટના વ્યાપારી ઉત્પાદન પર ફોકસ કરે છે. જ્યારે બીજી બાજુ છે એન્ટ્રિક્સ કોર્પોરેશન. આ 1992માં બનેલી જૂની વિંગ છે જે હવે મુખ્યત્વે સેટેલાઇટ ડેટા અને ટ્રાન્સપોન્ડર વેચવા પૂરતી જ સીમિત રહી છે. મતલબ કે અત્યારે જો કોઈ લેટેસ્ટ વ્યાપારી કામ થાય છે તો તે NSIL થ્રુ જ થાય છે. અને આપણે ભવિષ્યના વૈજ્ઞાનિકોની વાત કરીએ તો કેરળમાં આવેલી IIST એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજીને ભૂલી ન શકાય. આ આખા એશિયાની પહેલી એવી યુનિવર્સિટી છે જે સંપૂર્ણપણે સ્પેસ સાયન્સને સમર્પિત છે. ઇસરો પોતાનું ભવિષ્યનું વર્કફોર્સ જાતે જ અહીંથી તૈયાર કરે છે. હવે તમારું પૂરું ધ્યાન અહીં આપજો. મેન્સની પરીક્ષા માટે આ શબ્દો કીવર્ડ્સ નથી પણ બ્રહ્માસ્ત્ર સમાન છે. સ્પેસ કોમર્શિયલાઇઝેશન, ઇન સ્પેસ મારફતે પ્રાઇવેટ સેક્ટરનું પાર્ટિસિપેશન અને IIST દ્વારા કેપેસિટી બિલ્ડિંગ આ બધા પ્રો ટિપ્સ છે. જો તમે મુખ્ય પરીક્ષામાં સાયન્સ એન્ડ ટેકનોલોજીના ડિસ્ક્રિપ્ટિવ જવાબમાં આ શબ્દો વાપરશો ને તો એક્ઝામિનર પણ ખુશ થઈને ચોક્કસ વધુ માર્ક્સ આપશે. તો ચાલો છેલ્લો અને સૌથી અગત્યનો વિભાગ 6 1 મિનિટ કેપસ્ટોન રીકેપ. હવે એકદમ ફૂલ એનર્જી સાથે અત્યાર સુધી જે પણ ભણ્યા એનો ફટાફટ રિવિઝન કરી લઈએ. મારી સાથે સાથે યાદ કરતા જજો. ચલો, રોકેટ ક્યાં બને છે? તિરુવનંતપુરમના VSSCમાં, રાઈટ? સેટેલાઇટ ક્યાં બને? બેંગલુરુના URSCમાં. ભ્રમણકક્ષા ક્યાંથી કંટ્રોલ થાય છે? હાસન અને ભોપાલના MCFમાંથી. અને ફાઇનલી ડેટા કોણ પ્રોસેસ કરે? હૈદરાબાદનું NRSC. બસ આટલું યાદ રાખી લીધું એટલે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારો 1 માર્ક પાક્કો. જો તમે મેન્સમાં આખો નિબંધ કે મોટો જવાબ લખતા હોઈએ તો કન્ક્લુઝન માટે તમે આ વિચાર સીધો લખી શકો છો. ભારતના અવકાશ કાર્યક્રમની સફળતાનો પાયો તેની વિકેન્દ્રિત પરંતુ એકબીજા સાથે મજબૂત રીતે જોડાયેલી સંસ્થાઓમાં છે. સરકારી લેબથી શરૂ થયેલી આ સફર આજે ગ્લોબલ સ્પેસ ઇકોનોમીમાં લીડ કરી રહી છે. આ એકદમ રેડીમેડ અને પાવરફુલ કન્ક્લુઝન છે. અને આજના ક્લાસના અંતે તમારા માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. હવે જ્યારે IN સ્પેસ દ્વારા પ્રાઇવેટ સ્ટાર્ટઅપ્સ માટે અવકાશના દરવાજા ખુલી ગયા છે ત્યારે આવનારા દાયકામાં ભારતની ગ્લોબલ સ્પેસ ઇકોનોમી કેવી દેખાશે? આના પર ચોક્કસથી વિચાર કરજો. આશા છે કે આજના આ એક્સપ્લેનર દ્વારા તમારા બધા જ કોન્સેપ્ટ્સ એકદમ ક્લિયર થઈ ગયા હશે. જો આ માહિતી તમને ખરેખર યુઝફુલ લાગી હોય તો આ સેશનને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, આપણી જ્ઞાન વૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમને કોઈપણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો અને જોરદાર તૈયારી કરતા રહો. આવજો.